નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 22 માર્ચ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે અરબ સાગરમાં વાવાઝોડું પણ બનવાની શક્યતાઓ મોડેલો દર્શાવી રહ્યા છે। અને હવે ખરેખર શું થશે, ક્યાં વાવાઝોડું બનશે, કઈ દિશામાં આગળ વધશે, તેમજ 24, 25, 26 તારીખમાં ગુજરાત ઉપર કેવી અસર જોવા મળશે, સંપૂર્ણ માહિતી મેળવવાની છે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો આઇકોન મોડેલ અનુસાર વાવાઝોડું ભયંકર તીવ્ર બની શકે તેવું દર્શાવવામાં આવી રહ્યું છે। જીએફએસ મોડેલ અનુસાર વાવાઝોડું મીડિયમ બતાવવામાં આવી રહ્યું છે। તો ECMWF મોડેલ યુરોપિયન મોડેલ મુજબ જે સર્વમાન્ય મોડેલ છે તેના દ્વારા ગઈકાલ રાત્રિ સુધી વાવાઝોડાની તીવ્રતા વધુ દર્શાવવામાં આવી હતી। તો અત્યારે હાલ વાવાઝોડું થોડું નબળું દર્શાવાઈ રહ્યું છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે મોડેલોમાં મતાંતર કેવો છે, વાવાઝોડું ક્યાં બનશે, કઈ દિશામાં આગળ વધશે, કે પછી લો પ્રેશર ડીપ ડિપ્રેશન વેલ માર્ક લો પ્રેશર તરીકે ગુજરાત નજીકથી પસાર થશે। સંપૂર્ણ વાત કરીએ। સૌથી પહેલા અત્યારની વાત કરીએ, વાવાઝોડું ક્યાં બની રહ્યું છે, કઈ દિશામાં આગળ વધશે। આજની અપડેટ જોઈએ તો આજે અત્યારે હાલ વાવાઝોડું અહીં એકદમ જે અરબી સમુદ્ર છે કિનારાની નજીક બની રહ્યું છે। ખાસ કરીને ડાપોલી રત્નાગીરીની આજુબાજુનો જે આ વિસ્તાર છે અહીંયા તે ડેવલપ થઈ રહ્યું છે, જેના કારણે કહી શકાય કે વાવાઝોડું જમીનની એકદમ નજીક છે, વધારે પડતું અરબી સમુદ્રમાં નથી, એટલે ભયાનક સ્થિતિ સાબિત ન થઈ શકે। આવતીકાલે 23 તારીખની અપડેટ જોઈએ તો તેની જે પવનની જે ઝડપ છે તેમાં ખાસ કરીને 60 થી 70ની જોવા મળશે। 24 તારીખની અપડેટ જોઈએ જેમાં બપોર પછીનો સમયગાળો છે, જેમાં તે 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે મુંબઈ આજુબાજુ પહોંચી શકે, પરંતુ કિનારે કિનારે તે ચાલી રહ્યું છે, જેના કારણે કહી શકાય કે અહીંયા ક્યાંક આવતા તે સમાપ્ત પણ થઈ શકે અને કેટલાક મોડેલો તીવ્રતા પણ વધુ બતાવી રહ્યા છે। 25 તારીખે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં તેની જે પવનની જે ઝડપ છે 108 કિલોમીટર પ્રતિ કલાકથી 112 કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને દર્શાવવામાં આવી રહી છે। 25 તારીખે રાત્રે તે મુંબઈના કાંઠે પસાર થવાના કારણે આ જે બધા વિસ્તારો છે તેમાં ભયંકર વરસાદ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અસર થશે। 26 તારીખે તેની પવનની ઝડપની વાત કરીએ તો વાવાઝોડું આગળ વધશે તેમ 152 કિલોમીટર પ્રતિ કલાક સુધીની મહત્તમ પવનની ઝડપ મુંબઈ આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે, એટલે કે ECMWF મોડેલ મુજબ પણ હજુ વાવાઝોડાની તીવ્રતા ઓછી નથી દર્શાવવામાં આવી રહી, કારણ કે મુંબઈ આજુબાજુથી કિનારાથી દૂર જઈ શકે ત્યારે વધુ શક્તિશાળી બની શકે અને ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોએ હજુ સાવધાની રાખવી, જે થોડી ઘણી સાવચેતીઓ આપણે રાખવી જરૂરી છે। તો જોઈએ 26 તારીખે રાત્રિની અપડેટ જેમાં પવનની જે ઝડપ છે તે 130 થી 140 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ જોવા મળશે। 27 તારીખની વાત કરીએ, 27 તારીખે બપોરનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતના કાંઠાની એકદમ નજીક હશે। ખાસ કરીને જે વિસ્તારોની વાત કરીએ આપણે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપની વાત કરીએ તો ઉના આજુબાજુ 62, વેરાવળ 42, મહુવાની અંદર 56, અલંગ ભાવનગર 48, અમરેલી 49 તેમજ ગોંડલ આજુબાજુ રાજકોટ આજુબાજુ પણ તેની અસર જોવા મળશે। તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપની વાત કરીએ સુરતમાં 46, વલસાડ આ બધા વિસ્તારોમાં 50 જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે। તો સાયક્લોન હવે 27 તારીખે રાત્રે ક્યાં પહોંચે તો કે ખાસ કરીને એકદમ નજીક ઉનાની એકદમ નજીક વાવાઝોડું પસાર થશે, જેના મહુવા, રાજુલા, ઉના, વેરાવળ આ બધા વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળશે, એટલે સૌરાષ્ટ્ર માટે થોડીક સાવચેતી વધુ રાખવી જરૂરી। 28 તારીખની પવનની ઝડપ મહુવાની અંદર 62, અલંગમાં 56, ભાવનગર 54, અમરેલીમાં 58, ઉનામાં 66 થી 70, વેરાવળ, જૂનાગઢ, પોરબંદર આ તમામ વિસ્તારોમાં અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે। સાયક્લોન જ્યાં બનશે પસાર થશે ત્યાર સુધીની પવનની ઝડપની આપણે વાત કરીએ છીએ, જેમાં મહત્તમ 152 છે, પરંતુ 100 આજુબાજુ પવનની ઝડપ મોટાભાગના વિસ્તારોમાં આપણને જોવા મળે છે। 29 તારીખની અપડેટ જોઈએ તો સાયક્લોન યુ ટર્ન લે છે, મુંબઈ આજુબાજુથી પસાર થઈ ત્યાંથી પાછું યુ ટર્ન લઈ અને દક્ષિણ ગુજરાત તરફ અથવા તો સૌરાષ્ટ્ર તરફ ગતિ કરે તેવું લાગી રહ્યું છે, જેના કારણે કહી શકાય કે વેરાવળથી આજુબાજુના જે ઉનાના જે વિસ્તારો છે ત્યાં આ સાયક્લોન એક લો પ્રેશર એરિયા તરીકે પસાર થવાનું છે, જે 31 તારીખમાં જેના કારણે આજે સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે જેમાં હજુ વરસાદની તીવ્રતામાં વધારો થશે। દક્ષિણ ગુજરાતમાં પણ
વરસાદની તીવ્રતામાં વધારો થશે. 31 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 50 થી 55ની ઝડપે પવનો ફૂંકાશે, જેમાં રાજકોટ 53, જૂનાગઢ 55, મહુવા, ઉના આ બધા વિસ્તારોમાં તેમજ ખંભાત, વડોદરા આજુબાજુ 60 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે. એટલે કે 1લી તારીખ, 2જી તારીખ અને 3જી તારીખ સુધી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના ગણી શકાય. તો આ રીતે સાયક્લોન અત્યારે બની રહ્યું છે. વાત કરીએ જીએફએસ મોડલની. જીએફએસ મોડલ અનુસાર અત્યારે અહીં જે નાનું એવું લો પ્રેશર બની રહ્યું છે તે આવતીકાલ સુધીમાં તે એક સામાન્ય ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં જશે. ત્યાંથી સૌરાષ્ટ્ર એટલે કે ખંભાતના અખાત અને દક્ષિણ ગુજરાત આજુબાજુ તે વિખેરાઈ શકે તેવું અત્યારે બતાવી રહ્યા છે જીએફએસ મોડલ અનુસાર, જે આપણું ઇન્ડિયાનું મોડલ છે. પરંતુ ECMWF જે મોડલ છે તેની અંદર ખાસ કરીને સૌથી વધારે તેની જે સચોટતા દેખાડવામાં આવી રહી હોય. આઇકોન મોડલની વાત કરીએ. આઇકોન મોડલ અનુસાર જે લો પ્રેશર સિસ્ટમ છે તે આવતીકાલ સુધીમાં સાયક્લોન બનશે. 24 તારીખે તે ગુજરાતની નજીકથી પસાર થશે. 25 તારીખે વધુ મજબૂત બનશે. તેની જે પવનની જે ઝડપ છે તેની વાત કરીએ તો 178 થી 214 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ઝડપ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ તે 27 તારીખે કે 28 તારીખે નબળું પડી ફરી વખત 29-30 તારીખમાં ગુજરાતના કાંઠે આવે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે. તો આ રીતે લો પ્રેશર બની અને ફરી ગુજરાતના કાંઠે આવી શકે, વધુ મજબૂત બનીને પણ આવી શકે. પણ અત્યારે ખાસ સાવચેતી રાખવાની, થોડી ઘણી તકેદારીઓ આપણે રાખવાની છે. બાકી વાવાઝોડું બનવાના ચાન્સ હવે 50% થી 60% સુધીના માત્ર રહેલા છે. તો હવે આપણે જોઈએ વરસાદની અપડેટ. આજની અપડેટ જોઈએ તો આજે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ચોટીલા, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, ભાણવડ, અમરેલી પંથક, રાજુલા, સાવરકુંડલા, વેરાવળ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે. આવતીકાલે 23 તારીખની વાત કરીએ તો જેમાં જૂનાગઢ હોય, વિસાવદર હોય, ધારી હોય, કેશોદ, બગસરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને ECMWF મોડલ મુજબ જોવા મળશે. 24 તારીખમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. 25-26 તારીખમાં વરસાદની જે તીવ્રતા છે તેમાં વધારો થશે. ભાણવડ, ગોંડલ, જસદણ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર તેમજ વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ વરસાદ આપણને જોવા મળશે. હવે આપણે વાત કરવાની છે સૌથી વધારે વરસાદ ક્યારે જોવા મળશે તેની વાત કરીએ તો ખાસ કરીને જીએફએસ મોડલ અનુસાર આપણે જોઈએ. જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો જ્યારે સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક આવશે ત્યારે જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ આ બધા વિસ્તારોમાં 25 તારીખે ભારે વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ જે વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે, ડાંગ છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે. તો ખાસ કરીને બપોર પછીનો જે સમયગાળો છે 25 તારીખે જેમાં જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર, અમરેલી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ વડોદરા, અમોદ, ભરૂચ, સુરત, તાપી, નવાપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. વલસાડ અને ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે. 25 તારીખે રાત્રિનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને વરસાદની વાત કરીએ તો પોરબંદર, ભાણવડ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ, ખંભાત, ભાવનગર, અલંગ, અમરેલી, જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ, ઉના, મહુવા, રાજુલા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે. 26 તારીખની વાત કરીએ જેમાં સવારનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદ જોવા મળશે. કારણ કે લો પ્રેશર સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક વેલ માર્ક લો પ્રેશર તરીકે આવશે. તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. તો હવે આપણે જોઈએ કે આગામી સમયમાં 10 દિવસમાં થી લઈ 8-10 દિવસમાં ગુજરાતમાં વરસાદની સંભાવના કેટલી છે. હવે આપણે જોઈએ તો આગામી 8 દિવસની અંદર જે સાયક્લોનની જે સ્થિતિ છે તે આ વિસ્તારોમાં જોવા મળશે, જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જેમાં ખાસ કરીને 8 દિવસમાં 2 થી 3 ઇંચ, 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ કોઈ એકલ દોકલ વિસ્તારોમાં પડી શકે છે. બંગાળની ખાડીમાં પણ અત્યારે સિસ્ટમ સક્રિય છે, જેની અસર પણ આગામી સમયમાં જોવા મળશે. વિધિવત રીતે ચોમાસું 15 જૂન આજુબાજુ ગુજરાતની અંદર બેસે, એટલે કે અત્યારે હાલ માવઠાનો વરસાદ, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણી શકાય. હવે આપણે જોઈએ આજની ખાસ અપડેટ, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ અને ભાવનગર તેમજ ખાસ કરીને અમરેલીના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. ગઈકાલની અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને જે 22 તારીખ છે તેની અંદર
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે 22 તારીખ માટે. 23 તારીખ માટેની અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને ખંભાત આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. તો 23 તારીખે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ, બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે. 25 તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતની અંદર જે અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. તો આ રીતે ગુજરાતમાં 25-26 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગની આ અપડેટ હતી. સાયક્લોનની અપડેટ પણ તેણે આપી નથી, હજુ ટ્રેક ફાઇનલ થયો નથી. આજે અથવા આવતીકાલે જો સાયક્લોન બનશે, વાવાઝોડું બનશે તો તેનો ટ્રેક આપવામાં આવશે. વાવાઝોડું બને તો તેનું નામ શક્તિ વાવાઝોડું રાખવામાં આવેલ છે, જે શ્રીલંકા દ્વારા નામની વિધિ કરવામાં આવશે. તો બસ મિત્રો, આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ.